ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ પર મુદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળતા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેમાં ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ પર મુદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળતા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેમાં ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે। આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે। જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરાયું અને મહેસૂલ વિભાગે એપ્રિલ 2023માં જ વર્ષ 2011ની જંત્રીના દરો બમણા કર્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, જંત્રીમાં હાલ વધારો કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, શું વિગત? જે પ્રમાણે જંત્રીના જે ફેરફાર છે તે ઘણા સમયથી આની મામલેની જે ચર્ચા ચાલતી હતી, જે રિવિઝન જે કરવાની વાત હતી તે સરકાર દ્વારા ઘણી વખત ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યા અને હવે જે ફાઇનલ ડ્રાફ્ટ જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે। આ માટેના જે મુસદ્દા છે તે પણ તૈયાર કરી દેવામાં છે અને આ મામલે જે સૂચનો લેવા માટે એક વેબસાઇટની પણ જે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। garvi.gujarat.gov.in ઉપર તમામ જે મુદ્દાઓ છે અને સાથે જ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના જે જંત્રીના ભાવ જે છે તે લખવામાં આવે છે, જેની અંદર ખુલ્લા પ્લોટની કિંમત, જે એને કરેલા પ્લોટની કિંમત અને સાથે R3 ઝોનની અંદર આવતા જે મકાનો છે તે અંગેની પણ જે તમામ જે માહિતી છે તે ઝીણવટભરી માહિતી લખવામાં આવી છે। આ સાથે જ તમામ પ્રકારના જે ચોરસ મીટરના જે ભાવ જે છે તે ક્યાં કેવી રીતે લાગુ પડશે તે પણ આ જે જંત્રીની જે વેબસાઇટ છે તેની ઉપર લખવામાં આવે છે। આ સાથે સરકારે બીજી પણ એક જાહેરાત કરી છે કે 30 દિવસ સુધી કોઈ પણ જે લોકોને વાંધા હોય તેઓ વાંધા અરજી કરી શકે છે અને વાંધા અરજી બાદ તેનો જે નિર્ણય છે તે લેવામાં આવશે। જે પ્રમાણે જે વાંધા અરજીઓ આવશે અને તેનું નિરાકરણ અને ત્યારબાદ એપ્રિલ માસ જે છે તેની અંદર આ જે જંત્રીના ભાવ જે છે તે લાગુ કરવાની જે તૈયારી છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। આ પહેલાં તમામ જે વાંધા અરજી છે તેનું નિરાકરણ થાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। જે લોકોને સમસ્યા હશે તેઓ લખી શકશે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો જે છે જે મકાન લેવાનું જે સપનું જોતા હોય છે તેના સપનાઓ થોડા મોંઘા થઈ જશે, કારણ કે આ જે મકાનો જે છે જંત્રીના ભાવ વધતાની સાથે જ જે મકાનો છે તેની અંદર જે વધારો થશે અને મકાનો જે છે તે મોંઘા થઈ શકે છે। તો બીજી તરફ બિલ્ડર જે લોબી છે તેને ફાયદો થઈ શકે છે, એટલે કે જે જંત્રીના ભાવ વધતાની સાથે તેમના ટેક્સ અને સાથે જ જે તમામ જે વધારાના ખર્ચા હોય છે તેનો ફાયદો પણ જે સીધો જ જે બિલ્ડરોને થવાનો છે। તો બીજી તરફ એવું પણ થઈ શકે છે કે ફુગાવો જે છે તે વધી શકે છે। જે મકાનો બન્યા છે જંત્રીના ભાવ વધતાની સાથે મકાનના જો ભાવ વધશે તો જે બનેલા મકાન જે છે તેનું વેચાણ પણ ક્યાંક ઓછું થઈ શકશે। આ પ્રમાણેનો જે ક્રાઇટેરિયા છે જોવામાં આવી રહ્યો છે કે ત્રણ દિશાઓથી જે ચર્ચા હાલ ચાલી રહી છે કે એક તરફ મકાનના ભાવ વધવાના છે, બીજી તરફ જંત્રીની અંદર જો ફેરફાર થશે તો ફાયદો છે બિલ્ડરને થવાનો છે, તો ક્યાંક ફાયદો જે છે લેવા જતાં ગેરફાયદો થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। જી, ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક જમીનોમાં પણ જંત્રીમાં વધારો કર્યો છે, તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે। જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની અંદર જે મકાનોના અને પ્લોટના જે ભાવમાં જે જંત્રી લગાવવામાં આવશે, સાથે ખેતીલાયક જે જમીનો જે છે તેની અંદર પણ જંત્રીમાં જે ફેરફાર થયો છે, તો આ જે ફેરફાર છે તમામ જે રૂરલ વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને જે લાગુ પડવાનો છે, ખેડૂતોને એક રીતે ફાયદો થશે, પરંતુ જો ખેડૂતો આ જે જમીન છે વેચશે તો તેઓને ફાયદો થશે, પરંતુ જો જમીનો તેઓની પાસે રાખશે તો અથવા દસ્તાવેજ નવો બનાવશે તો તેઓને ફાયદો થવાનો છે। પરંતુ જો વેચાણ નહીં કરે અને ખેડૂત ખેતી માટે જ પોતાની જમીન રાખશે તો તેને કોઈ ફાયદો નહીં થાય, પરંતુ વેચાણ થશે તો એનો ફાયદો થવાનો છે। એટલે કે જંત્રીનો જે ફેરફાર જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ થવાનો છે, પરંતુ શહેરી વિસ્તારની અંદર જેટલો જે ફાયદો થવાનો છે, જે જંત્રીનો વધારો જે જોવા મળવાનો છે તેટલો રૂરલ વિસ્તારમાં જોવા નહીં મળે। જી,
જી મેહુલ, કહી શકાય કે મકાનમાં જંત્રીમાં વધારો કરાયો છે એટલે કે મકાનના ભાવ પણ વધશે, પરંતુ જેને ઘર લેવું છે તેઓની સમસ્યા શું એમ? જે પ્રમાણે એવરેજ વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જંત્રીના જે અલગ અલગ જે ભાવો છે તે પ્રમાણે બિલ્ડરો જે છે તે પોતાની મનમાની ચલાવીને જંત્રીના ભાવ જે છે તેની ઉપર ટેક્સ અને તમે બીજા ખર્ચા લગાવીને જે પૈસા છે તે જે મકાન ખરીદનાર લોકો છે તેની પાસેથી લેતા હોય છે. ઘણી વખત તેની પર ટેક્સનો વધારો પણ કરતા હોય છે. આ તમામ પ્રકારની જે અને જે વેરિયેબલ છે કે જે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જંત્રીના ભાવ છે, તો તે પ્રમાણે જે મનમાની જે એક ચાલી રહી છે તે મનમાની નહીં જોવા મળે. અને સાથે જ બિલ્ડરો કેટલા પ્રમાણનો જંત્રી કયા વિસ્તારની અંદર જંત્રી કેટલી છે તેનું સીધું ઓનલાઈન જ્યારે લોકો જોઈ શકશે તો આ મામલે બિલ્ડર સાથે પણ ચર્ચા કરી અને કહી શકશે. પરંતુ જે જંત્રીના ભાવ વધશે તો ક્યાંક જે મકાનોના ભાવ જે છે, હાલના જે મકાનોના ભાવ છે તેની ઉપર વધારો જે છે તે ચોક્કસ ઝીકાઈ શકશે, જેનાથી મધ્યમ વર્ગને ખાસ નુકસાન જવાનું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.